નો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એબીવીપી કાર્યકર્તાઓએ કોલેજમાં વિરોધ કર્યો। જીકાસથી કોલેજમાં પ્રવેશ ન મળતા એબીવીપીએ પ્રદર્શન કર્યું। જીકાસ અને જેવીયર્સ કોલેજ આમને સામને આવતા વિદ્યાર્થીઓ પરેશાન થયા। જીકાસ અને જેવીયર્સ કોલેજ આમને સામને આવતા મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે। જીકાસ અને કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓના હિતમાં ગૂંચવણ દૂર કરે તેવી એબીવીપીએ માંગ કરી છે। ખાસ કરીને ગયા વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલી સપ્ટેમ્બર સુધી અને એના કારણે વિદ્યાર્થીઓને અને આખા કોલેજના અભ્યાસ તંત્રને શાળા એટલે કે શૈક્ષણિક તંત્રને જે તકલીફ પડી એના આધારે એને ધ્યાનમાં રાખીને સેન્ટ ઝેવિયર્સ કોલેજને પ્રવેશ પ્રક્રિયા પોતાની રીતે કરવા દેવાની છૂટ આપવામાં આવી। એટલી અમે અવારનવાર વિનંતી કરી છે કોર્ટને, જીકાસને ઘણા વખતથી જણાવ્યું છે અને પછી એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા આપણે શરૂ કરી હતી, પણ પછી જે હાયર એજ્યુકેશન કમિશનની નોટિસ આવી એના આધારે આપણે નક્કી કર્યું કે હમણાં કોઈ પ્રવેશ કરવો નથી, કારણ કે મેટર કોર્ટમાં છે। 8મી તારીખે ચુકાદો આવવાનો છે કે કોઈક નિર્દેશ આપણને મળશે તો ત્યાર પછી આગળની આપણે કાર્યવાહી કરીશું। અત્યારે કોલેજે કોઈ પણ પ્રવેશ કર્યો નથી। આજે સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે, ઓટોનોમસ કોલેજ છે, એને પ્રવેશ પ્રક્રિયા માટે પોતાની અલગ એક પ્રવેશ પ્રક્રિયા પોર્ટલ શરૂ કરી છે। જીકાસ દ્વારા એને નોટિસ પાડવામાં આવી છે કે આ જે પ્રવેશ પ્રક્રિયા છે એક જ પ્રકારે ગુજરાત કોમન એડમિશન જે સર્વિસ છે એના પ્રમાણે એડમિશન થશે, પરંતુ આ જે ઓટોનોમસ કોલેજ પોતાની મનમાની ચલાવી રહી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ જે ઓટોનોમસ કોલેજ છે એને ગુજરાત એક્ટની મુજબ આજે પ્રવેશ પ્રક્રિયા જે જીકાસ મારફતે જ કરવામાં આવે, એટલે કે વિદ્યાર્થીને ક્યાંય ને ક્યાંય મૂંઝવણ અનુભવાય છે કે જે પોર્ટલ છે એ જીકાસ પોર્ટલ મારફતે અને જે સેન્ટ ઝેવિયર્સનું પોર્ટલ છે કયા મારફતે એડમિશન લેવું એ વિદ્યાર્થીને મૂંઝવણ પડે છે અને સરકારની જે ગાઈડલાઈન અનુસાર જીકાસ મારફતે જ એડમિશન આપવામાં આવે।